વડોદરા ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને તથા વિપો અલકાપુરીના કોટા દ્વારા શાખા દ્વારા ઇલોરા પાર્ક ખાતે પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજની નિશ્રમમાં ઘર સેવાના ઠાકોરજીનો નાવ મનોરથ તથા જળવિહારનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો છે। વડોદરા ખાતે આજે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને તથા વિપો અલકાપુરીના કોટા દ્વારા શાખા દ્વારા ઇલોરા પાર્ક ખાતે પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજીનો નાવ મનોરથ તથા જળવિહારનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો છે, જેને નિહાળવા વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ઠાકોરજી સ્વયં નાવ મનોરથ સહિત નૌકાવિહાર પ્રસંગે વૈષ્ણવ ભક્તોને દર્શન આપવા માટે આવ્યા હતા। વડોદરા ખાતે યોજાયેલ ઠાકોરજીના નાવ મનોરથ તથા જળવિહાર કાર્યક્રમમાં વરિષ્ઠ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ષષ્ઠ પીઠાધીશ્વર શ્રી 108 દ્વારકેશ લાલજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમણે પૂજન કર્યા બાદ ઠાકોરજીને નવમાં બિરાજમાન કરીને નૌકાવિહાર કરવામાં આવ્યા હતા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેર રોકડિયા, બીજેપી શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વૈષ્ણવ અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઠાકોરજી માટે યોજાયેલ નાવ મનોરથ તથા જળવિહારના દર્શનનો લાભ લીધો હતો। 80 થી વૈષ્ણવ ભક્તોના ઘરના ઠાકોરજીને નાવ મનોરથ તથા જળવિહારના દર્શન કરવાનો લાભ મળ્યો હતો। ભક્તો મોટી સંખ્યામાં યુવા વૈષ્ણવાચાર્ય શ્રી શરમકુમારજી મહોદય સ્વયં જળમાં ઉતરીને ઠાકોરજીને જળવિહાર કરાવતા જોવા મળ્યા હતા। આજે સમગ્ર વિપો પરિવાર દ્વારા ઠાકોરજીના નાવ મનોરથનું દર્શન કરીને આપ મોટી સંખ્યામાં આગળ વધશો, કારણ કે ઘણા બહેનો તો ઠાકોરજીને નાવમાં છે એઓને નમ્ર વિનંતી છે કે ધીરે ધીરે આગળ વધો ને બીજાને પણ દર્શનનો લાભ આપજો। પરમ પૂજ્ય વારાફરતી વારો ને ત્યાર પછી મારો લાલજી મહારાજનું પણ કારણ કે બધાને ઠાકોરજીના દર્શન કરવા પોતાના ઠાકોરજી છે સમગ્ર વિપો પરિવાર આપણે તમામ સ્વયંસેવી યુવાનોને બહુ સુંદર રીતે બે હાથ જોડીને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ તેમજ વિપો વૈષ્ણવ યુવા સંગઠન અલકાપુરી પશ્ચિમ વિભાગની શાખા દ્વારા સંયુક્ત રૂપે આ સુંદર પ્રથમ વખત સંયુક્ત નાવનો મનોરથ આ ગરમીના દિવસોમાં ઠાકોરજી પોતાના વ્રજભક્તો સાથે ગ્વાલબાલો સાથે નૌકા વિહાર કરવા પધારે એ ભાવનાથી આ સુંદર આયોજન વડોદરામાં વ્રજમંડળ બનાવીને વડોદરામાં યમુનાજીને પધરાવીને અને આ નાવનો મનોરથ દિવ્ય સિદ્ધ થઈ રહ્યો છે। પ્રભુ પણ આનંદ કરી રહ્યા છે, વૈષ્ણવ સૃષ્ટિ પણ આનંદ કરી રહ્યા છે અને શ્રી યમુનાજી પણ ઇલોરે ચડી ભક્તોની સાથે આનંદ કરી રહ્યા છે। તો આ સુંદર ઉત્સવની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ બધાઈ આપતા આવી જ રીતે યમુનાજીની કૃપાથી સર્વમાં ભગવત સ્નેહ ભગવદ રતિ પ્રેમ વધતો રહે એવી ભાવનાથી શબ્દોને વિરામ આપું છું। વિપો વડોદરા અલકાપુરી અને અકોટા શાખા તથા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા જલવિહારનો બડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ અને શ્રી શરણકુમારજી મહારાજની આજ્ઞા અનુસાર આ જલવિહાર નાવ મનોરથનું આયોજન કરેલ છે, જેમાં 108 ઘરના ઠાકોરજી અને કલ્યાણરાયજી પ્રભુ ઉપસ્થિત છે અને દરેક સર્વ વૈષ્ણવો એનો ઉત્સાહપૂર્વક નાવ મનોરથનો આનંદ લઈ રહ્યા છે। મારું નામ પંકજ પરીખ, ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ। Subscribe now and press the bell icon. Never miss an update.